ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 4 ની અંદર આપણે એક અગત્યની થિયરી કે જે ત્રણેક માર્ક્સમાં પૂછી શકાય એવી કે જે ઘણી બધી વખત પૂછેલી પણ છે, જેમાં એક વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગ છે, ત્યાંથી કોઈ x અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. પ્રશ્ન જરા સમજીએ ત્યારે આવી એક વિદ્યુત પ્રવાહ આધારિત એક રિંગ છે કે જેમાંથી નિયમિત રીતે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ રિંગથી કોઈ x અંતરે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવું છે. પ્રશ્ન તમને ખબર પડી હશે, વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ અને એ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એનું આપણે સૂત્ર મેળવવું છે. ત્યારે આકૃતિ જરા જોઈએ. આવી એક વર્તુળાકાર રિંગ કે જેની ત્રિજ્યા છે કેપિટલ R, I જેટલો પ્રવાહ પસાર થાય છે અને ઉગમ બિંદુથી x અંતરે રહેલા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે જે આપણે શોધવું છે. આ માટે બાયો-સાવર્ટનો નિયમ કે જેમાં નાનકડો પ્રવાહ ખંડ IDL આપણે ધ્યાનમાં લીધો હતો, એનું સૂત્ર બાયો-સાવર્ટનું સૂત્ર આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0.4 પાઈ IDL ક્રોસ R અપોન R ક્યુબ. આ સૂત્ર આપણું બાયો-સાવર્ટનું સૂત્ર છે. dB બરાબર μ0.4 પાઈ IDL ક્રોસ R અપોન R ક્યુબ. હવે અહીંયા પ્રવાહ ખંડ એક આ બાજુ લીધો છે dl, એક આ બાજુ dl પ્રવાહ ખંડ લીધો છે. ત્યારે આ ક્રોસ કાઢી નાખો તો IDL R sin થીટા લખવું પડે અપોન R ક્યુબ. ક્રોસ કાઢી દઈએ, a ક્રોસ b બરાબર ab sin થીટા. અહીંયા dl ક્રોસ r એટલે dl r sin થીટા પર r ક્યુબ. ઉપર r છે, નીચે r ક્યુબ છે, તો એક r કેન્સલ થઈ જશે. આથી ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0.4 પાઈ IDL upon r સ્ક્વેર. અહીંયા પરસ્પર લંબ હોય, dl પ્રવાહખંડ લીધો છે તે અને r જે અંતર છે તે અહીંયા લંબ લેતા sin 90 બરાબર 0 થાય. એટલે કે આપણે આ જે રિંગ લીધી છે, અહીંયા આ અંતરે તમે p લો છો ત્યારે અહીંયા આનો જે પ્રવાહખંડ છે તે અને અંતર સાથે 90 નો ખૂણો બનાવે માટે તે sin થીટા બરાબર 90 લેતા આ sin 90 ની કિંમત 1 થશે. એટલે dB બરાબર μ0.4 પાઈ IDL upon r સ્ક્વેર મળી ગયું. એક આ અહીંયા કેન્સલ, તો μ0.4 પાઈ IDL upon r સ્ક્વેર પરિણામ મળ્યું. હવે આ પ્રવાહખંડથી આટલું અંતર છે r, સ્મોલ r. રિંગની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R છે. ઉગમ બિંદુથી કેટલા અંતરે P બિંદુ રહેલું છે? x. તો તમે જો કે આ અને આ બંને કાટકોણથી કોણ બનતા r નો સ્ક્વેર પ્લસ x સ્ક્વેર બરાબર આ અંતરનો વર્ગ r સ્ક્વેર. તો અંતર r બરાબર શું લખી શકાય? પાયથાગોરસના નિયમને આધારે r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર કરીને 1/2 ઘાત એટલે કે વર્ગમૂળ લખવું પડે. બરાબર ને? તો અંતર r બરાબર r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર = 1/2 એ અંતર r થયું. તો અહીંયા આ જે સૂત્ર જે હતું આપણું એમાં r સ્ક્વેર જે છે એ r સ્ક્વેર ની જગ્યાએ r બરાબર x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર = 1/2 તો અહીંયા વર્ગ કરો તો વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય.
તો તમે જોઈ શકો છો કે μ0/4 પાઈ I dl પર r2 એટલે x2 r2 x2 r2 આ પરિણામનો આપણે ઉપયોગ કરીએ તો આ dv નું સૂત્ર થયું μ0/4 પાઈ I dl છેદમાં x2 r2. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે એના બે ઘટકો મળે, એક સમક્ષિતિજ ઘટક, બીજો લંબ ઘટક. કે અહીંયા સદિશ રચના છે. આપણે બાયો-સાવર્ટના નિયમની એકત્રતા જે હતી કુલમ્બના નિયમ સાથે સરખામણીમાં એમાં આપણે ચર્ચા કરેલી છે. dv cos θ એટલે x દિશાનો ઘટક, dbx એટલે dv cos θ અને લંબ ઘટક ઉપર તરફ તો એમાં db sin θ. પણ અહીંયા sin θ ઘટકો આ વર્તુળાકાર રિંગ છે તો અહીંયા જે મળે છે તે ઘટક, અહીંયા sin ઘટક દિશા પરસ્પર વિરુદ્ધ અને મૂલ્ય સરખું તો એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. ધારો કે અહીંયા તમે લો નાનો પ્રવાહકર્ણ, આ બાજુ ને આ બાજુ ઉપર આવશે તો એક બાજુ નીચે બીજી બાજુ ઉપર, આ પણ સરખું મૂલ્ય ને એકબીજાનું પરિણામી મૂલ્ય કેવું કરે? વિરુદ્ધ કરે. અને આથી પરસ્પર વિરુદ્ધ દિશા હોવાથી પરિણામી અસર ત્યાં 0 થઈ જાય. અને આ રીતે અહીંયા લંબ ઘટક છે એકબીજાની અસર નાબૂદ કરે એટલે આ ઘટક અસ્તિત્વમાં રહેતો નથી, એનું મૂલ્ય શૂન્ય થઈ જાય. માત્ર એક જ ઘટક રહે dbx db cos θ. dbx db cos θ એક જ ઘટક રહે આપણો. હવે એ db cos θ વાળો ઘટક છે એ db cos θ વાળો ઘટક એમાં db cos θ. હવે db એટલે આપણું આ મૂલ્ય μ0/4 પાઈ I dl x2 r2. હવે આવે છે આપણો cos θ ઘટક. હવે cos θ ઘટક અહીંયા તમે જુઓ cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને એ સંદર્ભની અંદર આના આ ખૂણો અહીંયા છે θ, આ પાસેની બાજુ એટલે આ છે આપણો કર્ણ એટલે x2 r2/1/2. અને આથી dbx db cos θ એટલે cos θ r/x2 r2/1/2. તો હવે તમે જુઓ તો x દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર dbx db. db એટલે આ પરિણામ 1 μ0/4 પાઈ I dl x2 r2. ક્લિયર? હવે cos θ તો cos θ એટલે r/x2 r2/1/2. તો અહીંયા આ db ની કિંમત મૂકી, આ cos θ ની કિંમત મૂકી. આથી x દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર બરાબર μ0/4 પાઈ I dl r. અહીંયા તમે જો x2 r2, અહીંયા x2 r2/1/2 ઉપર ઘાતાંક 1 વત્તા 1/2 તો કેટલું થાય? 3/2 થાય. બરાબર? 1 વત્તા 1/2 એટલે 3/2. અને આથી x દિશામાં ચુંબકીય ક્ષેત્ર μ0/4 પાઈ I dl r x2 r2/3/2 મળે. આ તો માત્ર એક જ વાત થઈ. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર x દિશા માટે શું કરવું પડે? સંકલન લેવું પડે. શું લેવું પડે? સંકલન લેવું પડે. તો પરિણામી કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર r નું સંકલન કરી નાખો. હવે આ જે સંકલન કરો તો μ0 અચળ, 4 પાઈ અચળ, પ્રવાહ જે પસાર થાય છે એ પણ અચળ, એની ત્રિજ્યા છે, ત્રિજ્યા પણ કેવી રહેવાની? એક જ રૂપ માટે સરખી આવે. x2 અંતર પણ સરખું છે માટે μ0 4 પાઈ I r x2 r2/3/2 આ બધું અચળ. ફેરફાર શેમાં થશે? અહીંયા dl. આ જે dl છે એનું સંકલન. હવે વિચારો અહીંયા વિદ્યુત પ્રવાહ ચાલિત રિંગની અંદર dl કરતા જાઓ તો ટોટલ dl એટલે વર્તુળનું શું થાય? પરિઘ થઈ જાય. તો સંકલન એટલે સરવાળો. તો સંકલન dl એટલે પ્રવાહ ખંડોનો કુલ સરવાળો એટલે કે આ r ત્રિજ્યાવાળા
પરિઘ એટલે આ સંકલન dl ની જગ્યાએ શું લખી શકાય 2 પાઈ r લખવું પડે. શું લખવું પડે? 2 પાઈ r. એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 4 પાઈ ir x² r² 3/2 m અને આની જગ્યાએ લખ્યું છે આપણે 2 પાઈ r. હવે જો અહીંયા પાઈ પાઈ કેન્સલ થઈ જાય. પછી અહીંયા 2 છે છેદમાં 4 છે તો 2 2 4 એટલે 2 આવી ગયું. બરાબર. તો હવે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ir² 2 x² r² 3/2 આવે. તો હવે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ છે. એ વર્તુળાકાર રિંગથી x જેટલા અંતરે પરિણામી કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? μ0 ir² 2 x² r² 3/2. પણ હવે જો સદિશ રજૂઆત જ્યારે કરીએ છીએ ત્યારે આ કઈ દિશામાં છે? x દિશામાં છે. અને x દિશા હોય તો આપણે x દિશાનો ઘટક i કેપ લખવો પડે. સદિશ રજૂઆત તો આ મૂલ્ય છે, આ સદિશ રજૂઆત છે. તો b સદિશ અહીંયા કરીને છેલ્લે i કેપ લખવું પડે. આ આપણું મેઇન સૂત્ર છે. b બરાબર μ0 ir² 2 x² r² 3/2. અહીંયા આ તો આપણે એક લૂપની વાત કરી, પણ આવા ઘણા બધા બંધ ગાળાઓ આપેલા હોય પાસ પાસે વિતરેલા, તો શું થાય? બરાબર. અહીંયા આ એક આંટા માટે છે, પણ અહીંયા ધારો કે 100 આંટા હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર 100 ગણું થઈ જાય. 50 આંટા હોય તો 50 ગણું થઈ જાય. તો હવે ખાસ કિસ્સામાં પહેલું, જો લૂપના આંટા કેપિટલ N હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 અહીંયા વધારાનો કેપિટલ N ગુણવો પડે. બસ N ગુણવો પડે એટલે μ0 nir² 2 x² r² 3/2 એટલે કે n ગણું થઈ જાય. આપણા દાખલાઓની અંદર લગભગ તમે આંટાઓ આપી દેવામાં આવે છે અને લગભગ આંટાવાળો પ્રશ્ન દાખલો જ પૂછાતો હોય છે. એક રીંગ વાળું ઓછું પૂછે, અંદર આંટાની સંખ્યા આપી દીધેલી હોય તો આપણું સૂત્ર છે. બરાબર. ઓકે. હવે બીજો એક પ્રશ્ન એવો છે ને કે આ વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્ર ઉપર, તો આ કેન્દ્ર ક્યાં આવે? આ કેન્દ્ર એ અહીંયા લીધી. આ કેન્દ્ર અહીંયા હોય, વર્તુળાકાર લૂપના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કેન્દ્ર માટે આ x અંતર છે એ કેવું થઈ જાય? ઘટી ઘટીને 0 થઈ જવાનું. તો કેન્દ્ર માટે x બરાબર 0 લેતા આના કેન્દ્ર ઉપર ત્યાં x કેટલું આવે? ડિસ્ટન્સ 0. તો આપેલા સૂત્રમાં x ની કિંમતમાં 0 મૂકી દો તો μ0 ir² 2 આ 0 થઈ જાય. r નો વર્ગ અને 3/2 બે કેન્સલ એટલે r ની 3 ઘાત થાય. તો તમે જુઓ રિંગના કેન્દ્ર પર b બરાબર μ0 nir² 2 r³ અંશમાં r² છેદમાં r³ એટલે છેદમાં એક જ r આપણને મળે. છેદમાં તમે કટ સ્ટ્રેટ કરો તો આપણું પતી ગયું. હા, એક ઘાત આપણો મળ્યો. તો રિંગના કેન્દ્ર માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni/2 r મળે. ક્લિયર? હા, પરીક્ષા માટે યાદ રાખજો, રિંગના કેન્દ્ર માટે જો શબ્દ અંદર ઉલ્લેખ હોય તો μ0 ni/2 r એટલે રિંગની ત્રિજ્યા. સીધું આ સૂત્ર આપણે વાપરી લેવાનું. બરાબર. ઓકે. બીજું એ છે કે x greater than r. આ રિંગ નાની છે અને બહુ જ દૂર અંતરે તમે જાઓ ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય ત્યારે આ અંતરના સાપેક્ષમાં આ ત્રિજ્યા બહુ નાની હોય ત્યારે બહુ ડિસ્ટન્સમાં તમે જાઓ આ ત્રિજ્યા ખૂબ જ નાની હોય તો આપણે એને અવગણી દેવાની. તો x greater than r માટે કેપિટલ R એટલેની ત્રિજ્યાને અવગણતા આપેલા પરિણામમાં આને અવગણી દઈએ તો x ની 2 ઘાત 3 દૂતીયાંશ 2 2 કેન્સલ તો x
ની કેટલી ઘાત થાય 3 ઘાત થાય થાય આથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NIR² upon 2x³ હવે એક મજાનું પરિણામ છે તો પછી આ જે વર્તુળાકાર જે લૂપ છે એના ઉપર અહીંયા કોઈ બિંદુ આવેલો હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય બરાબર ને હવે એ સંજોગોમાં આપેલું આ ફાઇનલ સમીકરણ તો ત્યારે x અને r બંને કેવા હોય એક સરખા x બરાબર r લેતા આપણે જે આકૃતિમાં આ p બિંદુ ધારો કે અહીંયા આવેલું છે તો આટલું અંદર x હોય કે r કો બંને કેવા થાય સરખા હોય એટલે રિંગ પરના કોઈ બિંદુ માટે x બરાબર r લેતા તો n આટા હોય તો μ0 NIR² upon 2 x ની જગ્યાએ r લખવાના છે અહીંયા x બરાબર r કીધું છે માટે તો r² r² raised to 3/2 ચલો r² r² એટલે 2r² તો μ0 NIR² upon 2 into 2r² raised to 3/2 હવે અહીંયા 2 છે 1 ઘાત લઈએ તો 2 ની 1 ઘાત આ બ્રેકેટ ઓપન કરો તો આ કૌંસની અંદર રહેલા 2 ની 3/2 ઘાત r ની 2 ગુણ્યા 3/2 2 કેન્સલ એટલે r ની કેટલી ઘાત થશે માત્ર 3 ઘાત થશે આથી μ0 NIR² upon એક સ્ટેપ આપો અહીંયા μ0 NIR² upon અહીંયા 2 ની 1 ઘાત 2 ની 3/2 ઘાત તો 2 કા 2 2 ને 3 5 એટલે 2 ની 5/2 ઘાત r ની 3 ઘાત મળે 2 ની 1 ઘાત ગુણ્યા 2 ની 3/2 ઘાત એટલે 2 ની 5/2 ઘાત અંશમાં r² નીચે r³ તો આખો r² કેન્સલ અહીંયા શું વધે ખાલી એકલો r વધે માટે રિંગના સપાટી ઉપર એટલે કે x બરાબર r માટે μ0 NI/2 r પરિણામ મળે પણ અહીંયા એ વિચારવાનું કે માત્ર એક જ બંધ ગાળો છે તો આ n બરાબર કેટલા લખવાના 1 લખવાનું તો એ વખતે શું સૂત્ર મળે μ0I/2 r દાખલાઓમાં MCQ માં આ પરિણામનો ઉપયોગ રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછાય તો આ જે મેઈન જે સૂત્ર છે એ મેઈન સૂત્ર આટા છે તો આ છે જ અને એ મેઈન સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ છે એ જવાબ લખી શકીએ બરાબર હવે પછી એક દાખલો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો છેલ્લે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવ્યું V બરાબર μ0 NIR² upon 2x² r² રિંગના કેન્દ્ર માટેનું સૂત્ર પણ મેળવ્યું આપણે μ0 NI/2r હવે ઉદાહરણ 4.7 કે જે MCQ લેવલમાં પ્રશ્ન પૂછાઈ શકાય કે જેમાં 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 100 આંટા ધરાવતું ગુજરું કેટલા આંટા છે 100 કે જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ ગુજરાના કેન્દ્ર પર કન્ડિશન છે અહીંયા જો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય હવે વર્તુળાકાર ગુજરું શું આપેલું છે તમે જુઓ એક તો ત્રિજ્યા આપેલી છે કેપિટલ R આપેલી માહિતીમાં આ દાખલામાં R આપ્યું છે 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10 ની -2 મીટર ત્રિજ્યા આવી છે આંટાની સંખ્યા એટલે કેપિટલ N 100 આપેલા છે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે 1 એમ્પિયર I બરાબર 1 એમ્પિયર તો હવે આપણે સૂત્ર કયું વાપરવાનું ગોળાનું કેન્દ્ર છે તો μ0 NI/2r આ સૂત્ર આપણે વાપરવાનું છે કેન્દ્ર કીધું છે માટે આથી B બરાબર μ0 NI/2r μ0
કિંમત કેટલી 4 પાઈ 10⁻⁷ ચોક્કસ છે n આંટાની સંખ્યા 100 લેવાનું I પ્રવાહ 1 એમ્પિયર 2 અને r જે આપેલું છે તે ત્રિજ્યા 10 સેન્ટીમીટર 10 ગુણ્યા 10⁻2 ઘાત કેલ્ક્યુલેશન જો કરીએ તો 6.28 ગુણ્યા 10⁻4 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર આવી રિંગના સંદર્ભમાં મળે છે એમસીક્યુ લેવલનો ક્વેશ્ચન છે રકમમાં ફેરફાર કરે 10 ની જગ્યાએ 20 સેન્ટીમીટર કહી શકાય આંટાઓની સંખ્યા 100 ની જગ્યાએ 50 કરી દે વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એની જગ્યાએ 2 એમ્પિયર કરે તો આ નાના ફેરફારો થાય તો સૂત્ર આપણું B બરાબર μ0 ni/2r વાપરવાનું થાય તો એ થિયરીના સંદર્ભમાં આવા દાખલાઓની આપણે પ્રેક્ટિસ જાતે કરવાની હવે એક નવો નિયમ આવે છે એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો એનો સર્કિટલનો નિયમ સર્કિટલ એટલે એક વર્તુળાકાર બંધ ગાળો બનાવે વર્તુળાકાર બંધ ગાળો બનાવે ત્યારે આ એક વર્તુળાકાર બંધ ગાળો આ બનાવે છે તો આવું જ કંઈક એમ્પિયર નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર એને આપેલું છે કે આનું ચુંબકીય ક્ષેત્ર અને નાના નાના વિદ્યુત પ્રવાહ ખંડોનું રેખા સંકલન પણ બંધ ગાળા માટે બરાબર μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી અને પસાર થતા વિદ્યુત પ્રવાહના ગુણાકાર જેટલું હોય છે આવું એમ્પિયર સર્કિટનો નિયમ આપણે જોયો કે જેમાં ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર અહીંયા બંધ શબ્દ આવવો જોઈએ આ ગાળો આ રીતે ખુલ્લો ન હોવો જોઈએ આ રીતે ખુલ્લો પણ નહીં એ બંધ ગાળો હોવો જોઈએ એટલે સળંગ આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય અને આ બંધ ગાળાના સંદર્ભની અંદર બંધ સંકલન કરીએ ત્યારે આમ કરીને BDL આ રીતે તો લખવાનું થાય પણ અહીંયા બંધ ગાળા માટે આવું નિશાની કરવી પડે જો આવું ન કર્યું હોય એકલું સંકલન તમે દર્શાવો માર્ક્સ કપાઈ જાય એટલે બંધ ગાળો જ્યારે આવશે આવો સર્કિટલનો નિયમ જ્યારે આવી નિશાની સંકલન ટોટલ બંધ ગાળા માટે આવું આપણે કરવું પડે તો એ સંદર્ભમાં B.dl બરાબર μ0 I બી ચુંબકીય ક્ષેત્ર જે છે તે ફેરફાર થશે dl નો પણ મેં હમણાં તમને કીધું કે dl ટોટલ શું થઈ જાય વર્તુળનો પરિઘ થાય જે અહીંયા આગળ પણ આપણે જોયું હતું સંકલન dl 2πr વર્તુળનો પરિઘ જો ત્રિજ્યા સ્મોલ r હોય તો બંધ સંકલન dl ની જગ્યાએ 2πr ત્યારે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I/2πr જેટલું મળે તો કોઈ પણ બંધ ગાળા માટે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું તો ધારો કે ત્રિજ્યા r છે તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I/2πr જેટલું મળે નિયમ શું કહે છે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ એટલે I અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે μ0 ના ગુણાકાર જેટલું હોય છે આવો એમ્પિયરનો સર્કિટલ નિયમ એણે રજૂ કર્યો એકદમ સિમ્પલ છે તે બંધ સંકલન B.dl = μ0 I બરાબર ચાલો હવે આ કન્સેપ્ટ પછી એક નવા બે પરિણામો જોવા છે સોલેનોઇડ કોને કહેવાય તો સોલેનોઇડમાં આ આપણું રિયોસ્ટેટ જે કહેતા હતા અત્યાર સુધી આ રિયોસ્ટેટ છે જે સોલેનોઇડ તરીકે વર્તે છે તેમ કહી શકાય હવે શા માટે સોલેનોઇડ કહી શકાય તો આવો એક પોલો નળાકાર છે આ સિરામિકનો બનેલો પોલો નળાકાર અને એના ઉપર આવી રીતે પાસે નજીક તાર વીંટાળેલા છે
તમે જુઓ એકદમ નજીક પાસે આવા તાર છે, એ તાર વીંટાળેલા છે અને હવે પાસે તાર વીંટાળીને બનતી રચના એટલે જ સોલેનોઇડ. તો સોલેનોઇડ એટલે તમે જો વ્યાખ્યા પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા, એકબીજા ઉપર તાર ચડેલો નથી, પાસે વીંટાળેલા છે. તો પાસે વીંટાળેલા અલગ કરેલા વાહકતાના હેલિકલ આકારના ગૂંચળાને, હેલિકલ આકાર એટલે આવે છે સ્પાઇરલ ટ્રેન, તો એવા ગૂંચળાને સોલેનોઇડ કહેવામાં આવે છે. હવે આ જ્યારે એક સોલેનોઇડ જે રિયોસ્ટેટ, આપણે જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, આ જે વાયર અહીંયા ભરાવાનો, બીજો વાયર અહીંયા ભરાવાનો, તો આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર પણ મળે અને જમણા હાથના નિયમના આધારે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જાણી શકીએ. બીજું, પ્રવાહ અહીંયાથી પસાર થશે તો એના બહારના ભાગમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવતું નથી, એના દૂર માટે માત્ર. ઓકે, પછી આ એક લંબચોરસ લૂપ મેં અહીંયા દર્શાવ્યું છે, એમાં આ એક બંધ ગાળો વિચારો. આ બહારના ભાગમાં તો કોઈ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી, કેમ કે અંતર વધારે છે એના બહારના ભાગમાં. ઓકે, પછી આ પ્રવાહ અહીંયા આવે તો અહીંયા આ ભાગ બહાર છે એટલે ચુંબકીય ક્ષેત્ર હોય નહીં. આટલો ભાગ પણ કેવો છે? બહાર છે. તો આના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર હોય. આટલો ભાગ છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર મળવાનું નથી. ઓકે, આના કારણે ચુંબકીય ક્ષેત્ર મળશે, આટલા ભાગના કારણે ચુંબકીય ક્ષેત્ર મળશે, પણ આ પ્રવાહ કઈ દિશામાં છે? નીચે તરફ. અહીંયા પ્રવાહ ક્યાં છે? ઉપર તરફ. તો મળતું ચુંબકીય ક્ષેત્ર આ નીચે તરફ અને ઉપર તરફ પ્રવાહને કારણે એકબીજાના મૂલ્યો સરખા પણ દિશા વિરુદ્ધ હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે, એકબીજાની અસર નાબૂદ કરે. તો હવે પરિણામી કોના કારણે? આ જે પ્રવાહ જે છે એના કારણે જ ચુંબકીય ક્ષેત્ર મળે, બરાબર. અને એ કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni, જ્યાં μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી, એની કિંમત કેટલી? 4 pi 10⁻⁷. સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ કેટલા આંટાઓ રહેલા છે તે. અમુક ટાઈમે શું હોય ખબર છે? એવું તમને કહે કે એક સોલેનોઇડ છે એ 10 સેન્ટીમીટર લાંબુ છે અને તેમાં કુલ આંટાઓ 200 આપેલા છે, બરાબર. તો એવી તમે જુઓ કે કુલ આંટા કેટલા છે? 200. કેટલી લંબાઈ છે? 10. તો એ સંજોગોમાં 10 ઉડી જાય તો 20 આંટા પ્રતિ સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર દીઠ આંટાની સંખ્યા કેટલી મળી? 20 મળી. તો આવી રીતે આ n છે એ n આપણે આ રીતે શોધવાનો. જો સીધા આપ્યા છે તો વાંધો નથી, પણ સીધા લગભગ નહીં હોય. સોલેનોઇડની લંબાઈ આપેલી હશે અને કુલ આંટાની સંખ્યા આપી હશે, તો કુલ આંટાઓની સંખ્યાને એની લંબાઈ વડે ભાગતા એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા મળે. પણ જો આને આપણે જો મીટરમાં ફેરવવું હોય તો 10⁻² આપણે કરવું પડે, હા. અને એ રીતે આપણે સ્મોલ n શોધી શકીએ. તો સોલેનોઇડ માટે આ એક અગત્યનું સૂત્ર B બરાબર μ0 Ni. અહીંયા ઉપરના ભાગમાં તમે જો કે ડોટ 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 છે, એનો મતલબ એ થાય કે દિશા કઈ તરફ છે? બહારની તરફ છે. અહીંયા ક્રોસ 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 છે, દિશા કઈ તરફ છે? અંદરની તરફ. તો આવી રીતે અહીંથી નીકળે ને અહીંયા અંદર દાખલ થાય, પાછળ જાય. અહીંથી નીકળે, અહીંયા પાછળ બહાર નીકળે, એ અહીંયા પાછળથી દાખલ થાય, આગળ આવે અને પાછળ અંદર દાખલ થાય. એનો મતલબ એ થાય કે આવું સોલેનોઇડ છે, અહીંથી બહાર નીકળે ને પાછું અહીંયા દાખલ થઈ જાય. એ અહીંથી બહાર નીકળે, અહીંથી ક્યાં થાય? દાખલ થાય. બહાર નીકળે, અહીં દાખલ થાય, અહીંથી એ બહાર, અહીંથી દાખલ થશે. તો આવી રીતે દિશા છે એ દિશા ડોટ એટલે બહારની તરફ, ક્રોસ છે તો અંદરની તરફ.
તો આવી રીતે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 n I એ એકદમ સરળ સૂત્ર દ્વારા 1 માર્ક્સમાં આમાં જો કોઈ પ્રશ્ન હોય તો આપણે સોલ્વ કરી શકીએ. બીજું છે ટોરોઇડ. શું છે? ટોરોઇડ લખ્યું છે. ટોરોઇડ એટલે આ તો તમને બધાને ભાવતું છે, મેંદુ વડા ભાવે છે. મેંદુ વડા જોયા છે ને બધા? તો એ મેંદુ વડા વચ્ચે હોલ હોય ને. હવે એ મેંદુ વડામાં આવું હોય. હવે એ મેંદુ વડામાં ચારે બાજુ ફરતે તમે તાર વીંટી દો અને આવી રચના બનાવો તો એ આપણું શું થઈ ગયું? ટોરોઇડ થઈ ગયું. શું થઈ ગયું? ટોરોઇડ થઈ ગયું. એક હવા ભરેલી એક રિંગ છે. આપણે ટાયર વિચારી ચલો ને, એક્ટિવાનું ટાયર છે, તો એ એક્ટિવાના ટાયર ઉપર પાસે વીંટીને આમ તાર વીંટી દો. અંદરનો ભાગ પોલો છે એટલે રિંગ બની ગઈ અને એ પાસે તાર વીંટતા બનતી રચના એટલે ટોરોઇડ. વ્યાખ્યા કરી દો. ટોરોઇડ એ પોલી નક્કરની પોલી વર્તુળાકાર રિંગ છે જેના પર તારના આંટા વીંટાળેલા હોય છે. પાસે ધારો અહીંથી પ્રવાહ આવ્યો, પાસે બધા તાર છે, એ તાર આ રીતે ગોળ વીંટાળેલા હોય, હેલિકલ બનાવેલા હોય અને આથી બનતી રચના એટલે ટોરોઇડ. અને ટોરોઇડ માટે પણ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0 n I, જ્યાં μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી, એની કિંમત 4 pi 10⁻⁷. આ યાદ રાખવાનું, μ0 અચળ છે, 4 pi 10⁻⁷, સ્મોલ n એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. હવે વિચાર કરો, આ એટલે અહીંયાથી કેટલો પ્રવાહ દાખલ થાય છે તે. અહીંયા તો કીધું છે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, તો આની લંબાઈ કઈ રીતે મળે? આની લંબાઈ કઈ રીતે મળે? કોઈ કહેશે કઈ રીતે લંબાઈ શોધશો આની? એકમ લંબાઈ દીઠ આંટા શોધવા હોય તો આમાં ધારો કે ત્રિજ્યા આપેલી હશે. ધારો કે અહીંયા r ત્રિજ્યા છે, કુલ આંટાઓ આપેલા છે, ધારો કે 1000 આંટા આપેલા છે. આ રિંગની ફરતે ટોટલ 1000 આંટા છે. તો એકમ લંબાઈ દીઠ આંટા શોધવા હોય, સમજો, તો ધારો કે કુલ લંબાઈ શોધવી પડે. કુલ લંબાઈ માટે આ તો વર્તુળ છે, વર્તુળની કુલ લંબાઈ એટલે શું થઈ ગયું? એનો પરિઘ કહેવાય, વર્તુળનો પરિઘ. અને પરિઘનું સૂત્ર શું છે? 2 pi r, કેમ કે r ત્રિજ્યાવાળો લોબ છે તો વર્તુળનો પરિઘ એટલે 2 pi r. અને અહીંયા કુલ આંટાઓ, તો કુલ આંટાઓ ધારો કે કેપિટલ N કહીએ તો 2 pi r/n એટલે આવા ટોરોઇડ માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા મળે. મેં તમને હમણાં કીધું કે ધારો કે કોઈ આ ટોરોઇડની ત્રિજ્યા આપેલી છે, ટોટલ 1000 આંટાઓ છે, તો અહીંયા 2 pi ત્રિજ્યા જે આપેલી હોય તે છેદમાં 1000 કરો તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપણને મળે. અને એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n અહીંયા મૂકી દો તો આના કારણે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. આ પણ એક સરસ ક્વેશ્ચન છે બધા. ટૂંકા પ્રશ્નોમાં અહીંયા કિંમતો મૂકીને જવાબ શોધી શકાય, પણ દરેક વખતે સ્મોલ n સીધો લગભગ નહીં હોય. ખ્યાલ આવ્યો? તો આ રીતે અહીંયા આજનું આપણું લેક્ચર સરસ મજાનું અહીંયા પૂરું કરીએ છીએ. નોટ્સ છે, નોટ્સ તમે સરસ લખજો. વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ, એના આધારે સરસ મજાની થિયરી આપણે જોઈ, ઉદાહરણના દાખલાઓ જોયા. છેલ્લે સોલેનોઇડ કોને કહેવાય અને એનું સૂત્ર, ટોરોઇડ કોને કહેવાય એનું સૂત્ર, અને છેલ્લે વિદ્યુત પ્રવાહ આધારિત તાર હોય તો વિદ્યુત પ્રવાહ આમ જાય છે, આંગળીઓ જેમ વીંટતી હોય અને આંગળીઓ વીંટે છે એ રીતે જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો અંગૂઠાની દિશામાં આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે. તો એ બધા કન્સેપ્ટ સાથે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અને મહેનત કરજો. અહીંયા આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નવા ટોપિક સાથે ફરી મળીશું. આભાર વિદ્યાર્થીઓ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, વંદે માતરમ.
આભાર.